તો મિત્રો મારું નામ છે દલજીભાઈ ઠાકોર અને હું ખેતીવાડીનું કામ કરું છું અને હાલની અંદર ચોમાસાની અંદર મેં 3.5 મણ જેવી જાર વાવી છે જે મારી પાછળ તમે જોઈ શકો છો। હમણે લગભગ 7 દિવસ પહેલાં જ મેં વાવણી કરી હતી। ત્યાર પછી વરસાદ બહુ પડ્યો છે અને હમણે વરસાદનું મોસમ તમે જોઈ શકો છો। આજે આજુબાજુ વાદળ જ છે અને આ સિઝન આપણે દેખવું છે કે હું ખેતીવાડી કરીને હું કેટલા રૂપિયા કમાઈ શકું છું અને તમે શું ધંધો કરો છો એ તમે કમેન્ટમાં જરૂર જણાવજો। યુટ્યુબમાં ફર્સ્ટ વાર વિડીયો અપલોડ કરવાનો છે મારો અને બીજું તો હવે તમે આગળ બતાવી દઉં કે આપણે શું છે શું નથી। તો મિત્રો કંકોડા કોને ભાવે છે એ કહેજો, કમેન્ટમાં બતાવજો કંકોડા કોને ભાવે છે। આપણી વાડી પર કંકોડા પણ આવી ગયા છે, તમે જોઈ શકો છો। એ અહીંયા તો નાનું બેસી ગયું છે, પેલી બાજુ લગભગ મોટા છે, તમને બતાવી દઉં એ પણ। તો મિત્રો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણા યુટ્યુબમાં ફર્સ્ટ વિડીયો છે આ। ભૂલતા નહીં કે લાઈક કમેન્ટ કરવાનું મિત્રો। આ જોઈ શકો છો किधर गया ये कंकोड़ा और ये वाला। तो મિત્રો આ જે આની અંદર પેલા જુવાર હતી, આ છે ખેતર। આની અંદર આપણે એરંડા કરવાના છે, એ એની હજુ વાર છે એરંડા કરવાની। અને બીજું તો હમણાં વરસાદ બહુ પડવાથી તમે જોઈ શકો છો મિત્રો, વરસાદ વધારે પડવાથી તમે જોઈ શકો છો આજે ખાલી આટલું જ પાણી વધ્યું છે। 2 દિવસથી વરસાદ બંધ થઈ ગયો છે, એના પછી પાણી ખેતરમાં આટલું જ વધ્યું છે અને અહીંયા ખાડી પડે છે, જેના કારણે બધું જ પેલી બાજુનું જેટલું પાણી છે બધું જ તણાઈને અહીંયા આવી જાય છે। આપણી બાજરી અને બાજરીની વાવણી તો લગભગ 20 દિવસ લગભગ થઈ ગયા છે। બાજરી વાવ્યાના 20 દિવસ થઈ ગયા, તમે જોઈ શકો છો। પેલી જે ટેકરી બાજુ દેખાય ને ત્યાં બાજરી બહુ માપે છે, ખૂબ નથી એમ। આ જોઈ શકો છો, આ બાજુ છે, આ છે આપણો શેઢા, જોઈ શકો છો। એક આ છે, એક આ અને એક પેલી બાજુ જે જુવારવાળો છે તે 3 છે, બરોબર। અહીંયાથી આપણું શેઢી છે, જે કે મારે કોઈ બી જે સાધન વાધન આવે તે માટે, બાઇક માટે કે ટ્રેક્ટર માટે એ છે, ત્યાં આગળ બાયણું છે જ્યાંથી આપણે નીકળી શકાય। અને આ છે આપણું ખેતર જે બાજરી વાવેલ છે, એકમાં બાજરી છે, એકમાં જુવાર અને એકમાં એરંડા વેથ્યા છે। તો મિત્રો બસ આ વિડીયોમાં આટલું જ। હવે બીજા વિડીયોમાં તમને બતાવીશું, પરિચય આપીશું અને બીજા વિડીયોમાં વાત। આ વિડીયોને આટલે જ પૂરો કરીએ છીએ અને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં। જય માતાજી બધાને।